ટૂંકો પરિચય આપશો? મારું નામ જનૈન સુખડિયા છે. હું અહીંયા મારી કોલેજમાં અમીમાન વરસાદમાં ભણાવી છું. બાળકોને આપ કેટલા સમયથી આવો છો આશા દીદી? બસ હજુ તો આ વરસ થશે હવે જુલાઈમાં. જૂનમાં સ્ટાર્ટ કર્યા. આગળ જીવનમાં છે. જૂનમાંથી સ્ટાર્ટ કર્યું છે. આ જૂનમાં અને શું પ્રેરણા આપી તમને આશા દીદી અને મહાવીર સાથે જોડાવા? મને એવું હતું કે મને આ છોકરાઓને આમ ભણાવવું હતું. મને આમે પહેલેથી બી મને ખૂબ ભણાવવાનો ઇન્ટરેસ્ટ હતો. એટલે મને એવું થયું કે મને આ લોકોને ભણાવવા મને વધારે સારું લાગશે. સરસ. અને અમે આ ડૉક્ટર ડિસિઝનની યાદમાં પંચતંત્ર ઉત્સવ ઉજવી રહ્યા છીએ. કારણ કે અમને બાળકો સાથે પણ પ્રેમ હતો, સાહિત્ય અને વાર્તાઓ પણ ગમતી હતી. તો તમને લાગે છે કે આ જે સંસ્કારો રેડવાનો જે આ પ્રયાસ છે અમારો, કે હવે પંચતંત્રની વાર્તાઓ થકી એમને બોધ થકી આપણે સારા સંસ્કાર આપીએ, સારા વેલ્યુઝ આપીએ, તો એ આ વર્ગના બાળકો માટે જે આ સરહદ મિત્રો આપણા છે એમના સુધી પહોંચી શકશે એ વાત આપણે? હા, આ લોકો આમ સમજુ છે. લાગે આપણને એવું લાગે કે નહીં, પણ આ લોકોને પૂરતું જ્ઞાન મળે ને તો આ લોકો બહુ આગળ વધી શકે. પણ આ લોકોને કંઈક તો મળવી જરૂરી છે. જ્ઞાન પૂરતું મળવું જોઈએ બસ. એટલે જે સમજણ વાર્તા થકી એમને મળશે એ લોકો પોતાના જીવનમાં આચરણમાં લાવી શકશે એવું લાગે છે. અને અમારા બહુ સિનિયર સાહિત્ય મિત્ર છે, પોતે લેખક પણ છે અને ઘણું લખેલું પણ છે અને ઘણી પરિકથાઓ એમને અનુવાદ પણ કરેલો છે અલગ અલગ ભાષામાં. તો એમને જે રીતના વાર્તા કરી, જે ભાષામાં વાર્તા કરી, તમને લાગે છે કે અનુકૂળ હતી આ સર્વજન સમજાઈ સરસ ગમ્યું. અહીંયા અમે માહોલ જ આખો ચેન્જ થઈ ગયો ત્યારે, અને બહુ જ ગમ્યું અને બહુ સારું લાગ્યું. તમે લોકો આવ્યા બહુ સારું. અને છોકરાઓને બી તમારા પ્રત્યે બધું જાણવા મળ્યું કે આવી રીતે શું વસ્તુ ધ્યાનથી કેવી રીતે સંભળાય, વસ્તુ ક્યાં ક્યાં શીખવા મળે છે, ક્યાં નથી શીખવા મળતું, શું સારું વસ્તુ કે નથી સારું વસ્તુ, બધું સારું. ઓકે જી, થેન્ક યુ સો મચ. ઓકે, થેન્ક યુ સો મચ.